નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ભુગોલી ગામે વર્ષ 2008માં જમીન તકરારના કેસોમાં સામસામી શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં કોર્ટમાં 16 વર્ષ બાદ કેસ કોર્ટમાં ચાલી રહેતા ભુગોલી ગામના બંને પક્ષના લોકો ફરિયાદી જોગાજી ખોડાજી ઠાકોરને તારીખ 5/10/2008ના રોજ જમીન બાબતની તકરારમાં આરોપીઓ અમૃતભાઈ શાકાભાઈ રબારી, શાકાભાઈ હરિભાઈ રબારી, સમુબેન શાકાભાઈ રબારી, જલાબેન અમૃતભાઈ રબારી, રમીલાબેન શાકાભાઈ રબારીને એક સમથઈ ઈજાઓ કરેલી, જેની ફરિયાદ શિહોરી પોલીસ મથકે ઇપિકો કલમ 326, 323, 504, 506(2), 114 તથા બીપી એક્ટ કલમ 135 મુજબની ફરિયાદ આપેલી, જેનો શિહોરી કોર્ટમાં કેસ ચાલી જતા શિહોરીના ઇન્ચાર્જ સરકારી વકીલ એ.જે. ઠાકોરની ધારદાર દલીલો માન્ય રાખી શિહોરી કોર્ટમાં જજ પી.બી. પટેલ સાહેબે ઇપિકો કલમ 326માં 3 વર્ષની સજા તેમજ આ દરેક આરોપીને 5,000નો દંડ ફટકારાયો અને સામેના કેસમાં ફરિયાદી શાકાભાઈ હરિભાઈ રબારીએ અગરુજી ખોડાજી ઠાકોર, જોગાજી ખોડાજી ઠાકોર, ગેરીબેન અગરુજી ઠાકોર, ધૂળીબેન જોગાજી ઠાકોર સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એ કેસમાં 3 વર્ષ અને 323માં 6 માસની સજા અને દરેક આરોપીને 5,000નો દંડ કરેલો. ઇન્ચાર્જ સરકારી વકીલ એ.જે. ઠાકોરની ધારદાર રજૂઆત બદલ શિહોરી કોર્ટે ચુકાદો આપતા સમગ્ર કાંકરેજ તાલુકામાં હલચલ મચી જવા પામી છે અને કોર્ટ ન્યાયાલય સંકુલ શિહોરીમાં પણ ઉપસ્થિત ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષમાં ભારે ફફડા ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી કોર્ટના જજ પી.બી. પટેલનો ચુકાદો સૌ કોઈએ વધાવ્યો હતો, જેમાં કોર્ટ ન્યાયાલય ઉપર લોકોનો વિશ્વાસ અડગ રહે એ આ જજમેન્ટ ઉપરથી જ ખ્યાલ આવે છે.